ગાઈસ પહોંચી ગયા છે આપણે જે જગ્યાએ પર જવાનું છે તે જગ્યાએ. આજુબાજુ પૂરેપૂરો પહાડોની વચ્ચે છીએ હાલ અમે. સ્નોફોલ ચાલુ છે ધીમો ધીમો, એટલો ઘણો નહીં પણ બહુ ધીમો ધીમો ચાલુ છે. હજી તો આપણે બીજે જવાનું છે. અહીંયા તો બસ ગાડી પાર્ક કરવાની હતી. આગળ છે, હવે બધું ઉપર ચડવાનું છે ને બધું ત્યાં પણ જઈ રહ્યા છીએ હવે બધા. આપણા ભાઈબંધો આગળ ઉપર ગાડીમાંથી ઉતરી ગયા હતા. આગળ હવે ધીમે ધીમે જઈ રહ્યા છીએ ઉપર ચડવા. બધું ઉપર પણ આખું વ્યૂ ઉપરથી બતાવીશ તમને કેવું છે ઉપરથી બધું. યુરોપ ખંડના ઊંચામાં ઊંચો પર્વત ઉપર જવાનું છે અમારે. માઉન્ટ એલ્બ્રસ એવું જ કંઈક નામ છે આઈ થિંક. ઉપર ચડવાનું છે. યુરોપનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત છે. વિચારી શકો કેટલો ઊંચો પર્વત હશે. મતલબ હાલ તમે બસ ફ્રેશ થવા ગયા હતા એ બાજુ. હજી આ ઉપર જવા માટેની અલગ પ્રોસેસ છે, તે બાજુ જઈશું. બધી આખી પ્રોસેસ બતાવીશ કઈ રીતે જવાય છે, કઈ રીતે બધું ઉપર કેવું છે આખું બતાવીશ તમને. હાલ તો બસ નીચે જ ફરીએ છીએ. ફોટો શૂટિંગ છે, ફ્રેશ થવા માટેનું જ છે. મતલબ નીચેનું બધી કોઈ વસ્તુ ખરીદવી હોય તમારે ઠંડીથી બચવા માટે એનું જ છે મોસ્ટ ઓફલી બધું. હાલ તો ચાલુ. તો ફાઇનલ મિત્રો એક ટ્યુબ લીધી છે. 500 રૂપિયાની હોય છે એક. અમને ઘણી બધી લેવાની એટલે સસ્તામાં પડી છે થોડીક. તો અહીંથી રાઈડ કરવાની છે સામે. આજો અહીંયા આગળ ફૂલ મોજ. રશિયનો બધા મોજ કરી રહ્યા છે. ફૂલ 12 વાગે સુધી રોકાવાનું છે. અહીંયા આગળ સ્લાઇડો છે. પછી ઉપર જવાનું છે ટોચ. ત્યાં આગળ જવાનું છે. ત્યાં આગળ પહોંચવાનું થાય છે આપણે રોપવે દ્વારા. તે પણ બતાવીશ કેવી રીતે બધું કરવાનું છે, બધું પ્રોસેસ. અહીંયા આગળ તમારે ઇન્ડિયન હોય તો ઇન્ડિયન માટે પાસવર્ડ તમારે એલાઉડ છે. પાસવર્ડ આપવાનો લઈ શકો છો. તો ફાઇનલી ગાઈસ જવા માટે નીકળી ગયા છે. ઉપર જવા માટેનું ટિકિટ માટે જઈ રહ્યા છીએ હવે આપણે. આ રોપવે દ્વારા ઉપર જવાનું છે. ઓહ હવે જોઈએ આ બાજુ આવીને આ તો હવે ઉપર જવા માટે નીકળી ગયા છીએ. ફાઇનલી ટિકિટ લઈ લીધી છે. ત્યાં બસ આ જગ્યાથી જવાનું છે સામે. હા રેડી ડન. અમે બસ ઉપર જઈશું હવે. આવશે એટલે એક આવી ગઈ છે, બીજી આવેલી છે. આ હવે અમે જઈશું ઉપર ઠેઠ પહોંચવા સુધી બતાવશે તમને કમ્પ્લીટ આખું.